વડોદરામાં ચૂંટણી પહેલા કવાયત કોંગ્રેસ એક્શન મોડમાં સ્લમ વિસ્તારોમાં ઈવીએમનું ડેમોન્સ્ટ્રેશન કરાયું. વડોદરામાં ઇલેક્શન પહેલાં વડોદરા કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળ્યું છે. સ્લમ વિસ્તારોમાં આજથી ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન દ્વારા મતદારોને જાગૃત કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ ચૂંટણી વોર્ડ નંબર 12માં કોંગ્રેસ દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં મતદારોને પેનલ સિસ્ટમ મુજબ મતદાન કરવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા મશીન દ્વારા પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. મીડિયા સાથેની વાતચીતમાં ઉમેદવારે જણાવ્યું છે કે ઘણા મતદારોને કયું બટન દબાવવું તેથી સમજ હોતી નથી. તેથી અમારી ટીમ ઘરે ઘરે જઈને તાલીમ આપી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મતદારોએ ધર્મના નામે નહીં પરંતુ રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓ અને કામ કરનારા લોકોને જોઈને મતદાન કરવું જોઈએ. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વધુમાં વધુ મતદાન અને જાગૃતિ લાવવાનો છે. આજે હવે ઈવીએમ મશીનનો કેમ્પ રાખેલો છે, ડેમો મશીનનો. એમાં લોકોમાં સમજણ નથી જે વોટિંગ કરવાને લઈને 4 વોટ કેવી રીતે કરવા એની જાગૃતતા લાવીએ અને અમારે વોટિંગ વધારવાનો અમારો ઉદ્દેશ્ય છે. એટલે અમારી કોંગ્રેસ પાર્ટીની ટીમ એટલે વિસ્તારમાં અમે ગયેલા લોકોને સમજણ નથી, જે અમારા સ્લમ વિસ્તાર છે જેમને કંઈ સમજણ નથી. એટલે અમે અમારા સ્લમ વિસ્તારમાં કલાલી, અટલાદરા, બીલ, પરશુરામ ભઠ્ઠો, અકોટા જે સ્લમ વિસ્તાર છે ત્યાં અમે જઈશું આ મશીન લઈને અને લોકોને સમજણ આપીશું કે 4 વોટ કેવી રીતે કરવા. એનાથી વોટિંગ બી અમારું વધશે, અમારી પાર્ટીનું બી સારું એક કેમ્પેનિંગ થઈ જશે. તે આ રીતે જાગૃતતા લાવીશું લોકોમાં અને લોકોને કહીશું કે વોટ આપવો એ અધિકાર છે આપણો. અને આ વખતે વોટ આપણે ભગવાનના નામ પર જે વોટ માગે છે એમને જોઈને વોટ ના આપતા આપણે રોડ, રસ્તા, ગટર એને જોઈને વોટ આપજો. કેમ કે આપણા વિસ્તારની હાલત આપણને ખબર છે શું છે, શું સમસ્યાઓ છે. છેલ્લા 2 વર્ષથી અકોટા મુજવાડા રોડ 2 વર્ષથી બંધ છે. એને જોઈને વોટ આપજો. ભુવા નગરી તરીકે ઓળખાવા લાગ્યો છે આપણું વડોદરા, એને જોઈને વોટ આપજો. 1 કિલોમીટરનો રોડ 1000 રૂપિયા ઇનામ રાખવા છતાં કોઈ ઇનામ લેવા નથી આવતું સારા રોડ માટે. એને જોઈને વોટ આપજો. પાણીની સમસ્યાઓ, ગંદુ પાણી આવી રહ્યું છે. ભર ઉનાળે જ્યાં ત્યાં ખાડાઓ લીકેજ થઈ જાય છે, એના જોઈને વોટ આપજો. રોડ ખોદી કાઢ્યા પછી પૂરવા નથી આવતા, એના માટે વોટ આપજો. ગેસના બોટલને યાદ રાખીને વોટ આપજો. આ બધી સમસ્યાઓને રાખીને જોઈને વોટ આપજો. એ અમારું ઉદ્દેશ્ય રહેશે. ઠાકોર રાકેશ, વોર્ડ નંબર 12, કોંગ્રેસ પ્રમુખ.